તો સુરેન્દ્રનગરના બજાણા ગામમાં સરકારી સ્કૂલની નવી બનેલી દિવાલ માત્ર 3 મહિનામાં ધરાશાયી થતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। સામાન્ય વરસાદી પાણી ભરાયા બાદ 100 થી 200 ફૂટ લાંબી દિવાલમાં તિરાડો પડી અને આખી દિવાલ પાયાથી તૂટી પડી। ગ્રામજનોએ આ ઘટનાને વિકાસના કામમાં ભ્રષ્ટાચાર ગણાવી રોષ વ્યક્ત કર્યો। તેમનું કહેવું છે કે જો સ્કૂલ ચાલુ હોય તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી। ઘટનાની જાણ થતાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી। ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ટૂંકા જ ગાળામાં એટલે કે 4 મહિનાની અંદર જ બનેલી છે। આ આપણી સરકાર અને આપણી સરકારના સારા એવા એન્જિનિયરની કલાનો એક ઉત્તમ નમૂનો જોઈ રહ્યા છો। જે દિવાલ ધરાશાયી થયેલી બતાવે છે। દિવાલની અંદર નજીકના દ્રશ્યો બતાવીશ તમને તો જે પ્લિન્થ ઉપર કોન્ક્રીટનો પાટો ભરવામાં આવે છે